સોનું અને રોકડ ચોરવાના ઈરાદે મંદિરમાં ઘૂસેલા તસ્કરોએ મહંતની હત્યા કરી નાખી। 7 મહિના નાસ્તા ફરતા આરોપી હવે કાયદાના સકંજામાં આવ્યા છે અને આનો જે મુખ્ય આરોપી છે તેનો તો આખો ગુનાહિત ઇતિહાસ છે। ગ્રામ્ય વિસ્તારોના મોટા અને સમૃદ્ધ મંદિરો પર હંમેશા તસ્કરોની નજર હોય છે। આ ચોરોથી ભગવાનના આભૂષણો કે મંદિરના ખજાનાને બચાવવામાં ક્યારેક પૂજારી અને મહંત જીવ આપી દે છે। સાબરકાંઠાના ઈડરમાં 7 મહિના પહેલા ચોરી કરવાના ઈરાદે ઘૂસેલી ટોળકીએ મંદિરના મહંતનો જીવ લીધો હતો। ઈડરના ઝીંઝવા ગામે મહાકાલી મંદિરમાં 5 જેટલા તસ્કર ઘૂસ્યા। અહીં આશ્રમમાં રહેલા સોનાના દાગીના અને રોકડ રકમ પર તસ્કરોની નજર મંડાયેલી હતી। ગત વર્ષે 28 ઓક્ટોબરની વરસાદી રાતે પવનથી દરવાજો ખખડ્યો। ઓચિંતા થયેલા અવાજથી મહાકાલી મંદિરના મહંત પૂર્ણેશ્વર મહારાજ જાગી ગયા। આ સમયે ચોરી કરવા આવેલા તસ્કરોએ ભાંડો ન ફૂટે તે માટે હિમેશ ઉર્ફે માર્ટિને મહંતને છરી મારી। 5 પૈકીના 2 ઈસમો હિમેશ અને રોહિત વણઝારાએ ઓપરા છાપરી છરીના ઘા મારીને મહંતની ક્રૂરતાપૂર્વક હત્યા કરી। જે બાદ હત્યારો હિમેશ ઉર્ફે માર્ટિન રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચોકીદાર તરીકે કામે લાગી ગયો હતો। આ હત્યાને 7 મહિના પૂર્ણ થતાં જ સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ ટેકનિકલ સર્વેલન્સ અને ચોકસાઈપૂર્વકની મળેલી માનવ બાતમીના આધારે હિમેશ ઉર્ફે માર્ટિન અસારીને ઝડપી પાડ્યો। આ હત્યારા હિમેશે તે સમયે ચોરી કરવા 5 લોકો સાથે ગયા હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું। હિમેશ ઉર્ફે માર્ટિન અસારીએ મહંતની સાથે જ અન્ય એક વ્યક્તિની પણ સામાન્ય વિવાદમાં હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। એલસીબી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી હતી અને ગુનો ડિટેક્ટ કરવા માટે આ ટીમો સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હતી। એ દરમિયાન અમને એક બાતમી હકીકત મળેલી હતી જેમાં જે આરોપી છે હિમેશ ઉર્ફે માર્ટિન એ જે ભિલોડા પોલીસ સ્ટેશનમાં એક ડેડ બોડી મળી આવેલી હતી રાહુલ વાઘેલાની, જે વાસડોલનો વતની છે, એના મર્ડરમાં તેમજ આ ગુનામાં પણ આરોપી હોય તેવી માહિતી મળેલી હતી। જે અનુસંધાને તાત્કાલિક ટીમો રવાના કરીને શાપર વેરાવળ ખાતે આ જે આરોપી છે એ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હોય એક કંપનીમાં, ત્યાંથી તેને લઈ આવવામાં આવેલ। ઈડર પોલીસે મહંત હત્યા કેસમાં સામેલ 5 આરોપીઓને ઝડપી પાડતા પંથકના શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી ફેલાઈ। ઈડર પોલીસે મુખ્ય આરોપી ભિલોડાના વેજપુર ગામના હિમેશ ઉર્ફે માર્ટિનને પકડ્યો તો ઈડરના મુડેટી પાટિયાના રોહિત જુજારજી વણઝારાની ધરપકડ કરી। આ ઉપરાંત ભિલોડાના ઝુમસર છાપરાના અંકુર કાંતિભાઈ પાંડવની સાથે ઈડરના ચિત્રોજાના રવિ ઉર્ફે જાની વાઘેલાની ધરપકડ કરાઈ। જ્યારે 5મો આરોપી ભિલોડાના સારણ મલાસા ગામનો જીતેન્દ્ર ઉર્ફે જેકી પણ ઝડપાયો છે। ઈડર પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી લીધા છે। આ તમામ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ આગામી સમયમાં રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવશે। આ લોકો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશેલા હતા। ત્યાં જે ઓસરીના ભાગમાં મહંત શ્રી સૂઈ રહ્યા હતા ત્યાં દરવાજો ખોલીને એ લોકો એન્ટર થાય છે। વરસાદ અને પવન વધારે હોવાના કારણે દરવાજો જોરથી અથડાય છે, જેના અવાજના કારણે મહંત પૂર્ણાનંદ ઉઠી જાય છે અને આ માર્ટિન ઉર્ફે હિમેશ એ અને અંકુર એ બંને પોતાના હાથમાં રહેલ છરી વડે મહારાજને વિવિધ ભાગો પર શરીર પર ઈજાઓ કરીને તેમનું મૃત્યુ નિપજાવેલ અને આ 5 જણા ઘટના સ્થળથી ખેતરના રસ્તે ભાગી ગયેલ હતા। મહંત હત્યા કેસનો મુખ્ય આરોપી હિમેશ ઉર્ફે માર્ટિન અગાઉથી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। સાબરકાંઠાના ભિલોડા સહિતના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ હિમેશ ઉર્ફે માર્ટિન વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત અન્ય આરોપીઓ સામે મારામારી અને પ્રોહિબિશન સહિતના અન્ય ગુના નોંધાયેલા છે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા।